જામનગર લોકસભા બેઠક સૌરાષ્ટ્રની મહત્વની બેઠક છે। છેલ્લી 8 લોકસભા ચૂંટણીમાંથી 6 ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે। 2014માં જામનગર લોકસભા બેઠક ઉપરથી ભાજપના પૂનમબેન માડમે પોતાના સગા કાકાને કોંગ્રેસના વિક્રમ માડમને 1,75,000 મતે હાર આપી હતી। 2014માં પૂનમબેન માડમે પોતાની કુલ મિલકત ₹17 કરોડ જાહેર કરી હતી। 44 વર્ષીય પૂનમબેન માડમ 2014માં પહેલીવાર સાંસદ બન્યા। છેલ્લા 5 વર્ષમાં જામનગર લોકસભા બેઠક ઉપર કેવા વિકાસ કાર્યો કર્યા છે તે અંગે સ્થાનિકોનું કંઈક આ પ્રકારે માનવું છે। તો પૂનમબેને નવી પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે અને આ જામનગરના રહેવાસીઓએ પાસપોર્ટ માટે જે રાજકોટ જવું પડતું હતું તે મુશ્કેલીનો હવે હલ નીકળી આવ્યો છે। જે રાજકોટ ધક્કા નથી ખાવા પડતા, પણ હવે જામનગરમાં જ તેની ઓફિસ ખુલી ગઈ છે પાસપોર્ટ માટેની, જે ઘણી ખૂબ જ સારી બાબત છે। એવી રીતે રેલવેમાં એણે જામનગરથી મુંબઈનું જવા માટે કર્યું છે। એમ ઘણા સારા નવા કામો કર્યા છે। તો જે સરકારે એક વેતન મિનિમમ નક્કી કરેલું છે એ વેતન મિનિમમ પણ મળતું નથી। જ્યારે ઉનાળામાં તડકાની છાયાની વ્યવસ્થા કે પાણીની વ્યવસ્થા તો બહુ અલગ વસ્તુ છે। મારા મત મુજબ ગ્રામ્ય વિસ્તારમાં સાંસદ તરીકે એક પણ સારા કામ નથી કર્યા। દાખલા તરીકે પાક વીમો હોય, જમીનની રીસર્વેની ફરિયાદો હોય, અછત જાહેર કરવાનું હોય તો સાંસદની પણ ફરજ છે કે ખેડૂતોના આવા જે મેન પ્રશ્ન 3 છે એમાં એક પણ રજૂઆત કે સરકારમાં કોઈ રજૂઆત કે પત્ર દ્વારા કે કોઈ પણ પ્રકારનું પાક વીમામાં ખેડૂતોને અન્યાય થાય એવા પ્રશ્નમાં સાંસદે એક પણ કામમાં ખેડૂત માટે રસ લીધો નથી એવું મને જાણમાં છે। એવા વ્યક્તિ છે જેની આપણે પાસેથી પ્રેરણા લઈ શકીએ। પૂનમબેન માડમે જામનગર માટે અને મહિલાઓ માટે ઘણું બધું સારું કામ કર્યું છે, જેમ કે મહિલાઓમાં વિધવા મહિલાઓ માટે પણ કામ કર્યું છે। અને આજે જોવા જઈએ તો પૂનમબેન માડમનું એટલા બધા કામમાં એ કાર્યરત છે કે એના કાર્ય ગણાવવા બહુ અઘરા થઈ પડે એમ છે। જામનગર સાંસદ પૂનમબેન માડમની વિસ્તાર વિકાસની કામગીરી અંગે મિશ્ર પ્રતિભાવો મળ્યા છે। પહેલાવાર સાંસદ બનેલા પૂનમબેન માડમ ખુદ જ પોતાના વિકાસના કાર્યોને આ રીતે આલેખે છે। સૌથી પહેલા તો દ્વારકા આપણા યાત્રાધામને હેરિટેજ હૃદય યોજનામાં દેશના 12 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો, એ પૈકી દ્વારકા એમાંનું એક હતું। જેના લીધે આજે તમે જુઓ તો કેન્દ્ર સરકારના માધ્યમથી, રાજ્ય સરકારના માધ્યમથી પુષ્કળ ગ્રાન્ટો આપણને પ્રાપ્ત થઈ છે। આખા રાજ્યમાં 8 સ્ટેટ હાઈવે ને નેશનલ હાઈવેમાં કન્વર્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની ઘોષણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ભરૂચ ખાતે કરી। એ 8 સ્ટેટ હાઈવે જે નેશનલ હાઈવેમાં પરિવર્તિત થશે, એમાંના 3 સ્ટેટ હાઈવેઝ જામનગર સંસદીય ક્ષેત્રમાં છે। એમાં મને ખૂબ આનંદ થાય આપને જણાવતા કે પૈકીના લગભગ 80%ના પ્રશ્નોને આપણે વાચા આપવામાં સફળ થયા છીએ। એમાં સૌથી મહત્ત્વની વાત કહીએ રેલવેઝની દિશામાં તો આપણા ટ્રેકનું દોહરીકરણ જે આપણે કાનાલુદ સુધી મંજૂર કરવામાં સફળ થયા છે, અને આજે એનું કામ ડબલ સ્પીડથી આગળ વધી રહ્યું છે। સાથે સાથે ઇલેક્ટ્રિફિકેશન આપણે ઓખા સુધી મંજૂર કર્યું છે। ફરીથી એ પણ કામ આજે ખૂબ ઝડપથી ઓખા સુધી ઇલેક્ટ્રિફિકેશનનું કામ વધી રહ્યું છે। જામનગરને એક જામનગર ટુ મુંબઈ એટલે કે બાંદ્રાની નવી ટ્રેન પ્રાપ્ત થઈ, હમસફર, જેનું અહીંયા ફ્લેગ ઓફ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એમની ઉપસ્થિતિમાં જ અહીંયા કરાવ્યું। અને એ ટ્રેનનું મહત્ત્વ શું છે આપણે સૌ જામનગરના નાગરિક તરીકે સમજી શકીએ। આવતા દિવસોમાં મારી કોશિશ રહેશે કે હમસફરને હું ઓખા સુધી પણ એક્સટેન્ડ કરાવું। જામનગર સાંસદ પૂનમબેન માડમે પોતાના 5 વર્ષના કાર્યકાળમાં રેલવે, રોડ, બાંધણીની માન્યતા અંગે વિકાસના અનેક દાવા કર્યા છે, પણ આ વિકાસ સાથે વિસ્તારની વાસ્તવિકતા પણ કંઈક અલગ છે। 5 વર્ષમાં જામનગરના સાંસદ પહેલાં તો લોકોમાં એવી વાત છે કે સાંસદ કોઈને મળતા જ નથી, આ એક વાત છે। અને બીજી વાત એ છે કે જ્યારે ટેકાના ભાવે મગફળી ખરીદાતી એમાં જે ખેડૂતોને જે અસંતોષ થતો હતો, એમાં જે મગફળી ખરીદીમાં કોઈ પણ કારણોસર જ્યારે મગફળી રિજેક્ટ થાય તો એવા સમયે આ નેતાની જરૂર હોય, પણ આશ્વાસન રૂપે પણ આપણા સાંસદ દેખાયા નથી, એટલે એનો પણ અસંતોષ છે। ખાસ કરીને ખેડૂતોના જમીન માપણીના પ્રશ્નો છે, રેવન્યુના પ્રશ્નો છે, કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો છે, એ કોઈ પણ બાબતે સાંસદ ધ્યાન આપવામાં પોતે નિષ્ફળ રહ્યા છે।
જામનગર સાંસદે પોતાના સંસદીય મતક્ષેત્રમાં રોડ, રસ્તા અને રેલવેમાં નોંધનીય વિકાસ કાર્યો કર્યા છે. સંસદમાં પણ પૂનમબેન માડમની કામગીરી પ્રમાણમાં સારી રહી છે. પૂનમબેન માડમે સંસદમાં કુલ 79% હાજરી આપી છે. સંસદમાં પૂનમબેન માડમે પોતાના સંસદીય મતક્ષેત્ર, રાજ્ય અને દેશને અસર કરતા કુલ 353 પ્રશ્ન પૂછ્યા છે. દેશના સાંસદોએ સરેરાશ 67 ડિબેટમાં હિસ્સો લીધો છે, ત્યારે પૂનમબેન માડમે ફક્ત 34 જ ડિબેટમાં હિસ્સો લઈને સંતોષ માન્યો છે. જામનગર સાંસદ પૂનમબેન માડમે સંસદમાં 353 પ્રશ્નો પૂછ્યા છે, જેમાં સ્થાનિક સમસ્યાઓનો સમાવેશ થાય છે. જામનગર એ પાકિસ્તાનની નજીક આવેલો વિસ્તાર છે. અવારનવાર પાકિસ્તાન મરીન માછીમારોનું અપહરણ કરી જાય છે. ત્યારે સાંસદ પૂનમબેન માડમે સંસદમાં પાકિસ્તાન દ્વારા સ્થાનિક માછીમારોની હેરાનગતિ અંગે પ્રશ્ન પૂછ્યો છે. પૂનમબેન માડમે સંસદમાં આ સાથે દરિયા કિનારે કોસ્ટગાર્ડના આધુનિકીકરણ અંગે પણ સંસદમાં પ્રશ્ન પૂછ્યો છે. રોજગાર સર્જન બાબતે પણ સાંસદ પૂનમબેન માડમે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો છે. રાજ્ય અને જામનગર મતક્ષેત્રના આર્થિક રીતે નબળા વર્ગના કુટુંબો માટે આવાસ યોજના અંગે પણ પૂનમબેન માડમે સંસદમાં પ્રશ્ન પૂછ્યો છે. સાથે પૂનમબેન માડમે સંસદમાં ખેડૂતોની આવક વધારવા અંગે પણ પ્રશ્ન દ્વારા રજૂઆત કરી છે. પોતાના મતક્ષેત્ર જામનગરની સમસ્યાઓને સંસદમાં વાચા આપવાની સાથે સાથે પૂનમબેન માડમે સંસદમાં અન્ય વિસ્તારોના પ્રશ્નો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. સાંસદ પૂનમબેન માડમે પેરિસમાં થયેલા ક્લાઇમેટ ચેન્જ અંગેના ભારત સરકારના આ કરાર અંગે સંસદમાં પ્રશ્ન પૂછ્યો છે. સાથે રાજકોટ એરપોર્ટ વિસ્તરણ અંગે પણ સંસદમાં ચિંતા વ્યક્ત કરી છે. આમ જોવા જઈએ તો જામનગર સંસદીય મતક્ષેત્રમાં આદિવાસી સમાજની વસ્તી નોંધપાત્ર નથી, ત્યારે સાંસદ પૂનમબેન માડમે સંસદમાં આદિવાસીઓની માથાદીઠ આવકમાં વધારા અંગે પ્રશ્ન પૂછ્યો છે. વાઘ ગુજરાતમાં જોવા મળતા નથી, છતાં પૂનમબેન માડમે સંસદમાં વાઘ સંરક્ષણ અંગે પ્રશ્ન પૂછ્યો છે. તો બિટકોઇન કંપનીઓ અંગે પણ પ્રશ્ન પૂછી સંસદમાં રજૂઆત કરી છે. સાંસદ તરીકેની પોતાની પહેલી ટર્મમાં પૂનમબેન માડમે લોકવિકાસના અનેક કાર્યો કર્યા હોય તેવો પ્રજામત છે. પૂનમબેન માડમ સાંસદ તરીકે સંસદમાં બોલકા પણ રહ્યા છે, પણ જામનગર લોકસભા મતક્ષેત્રના અનેક પ્રશ્નો તેમની સક્રિયતા સામે પણ વણ ઉકેલ્યા રહ્યા છે. સૌથી વિકટ પ્રશ્ન પીવાના પાણીનો રહ્યો છે, જે બાબતે સ્થાનિકોની માંગ છે કે પાણીનો પ્રશ્ન કાયમી દૂર થાય. ખેતીને સમૃદ્ધ કરવા માટે સિંચાઈની વ્યવસ્થા ઊભી થાય. સિંચાઈની માંગ ખેડૂતોની વર્ષો જૂની છે. જામનગર ખાતે આધુનિક હોસ્પિટલ છે, પણ તબીબી સ્ટાફ પૂરતા પ્રમાણમાં નથી. દરિયા કિનારે ઔદ્યોગિક પ્રદૂષણની અસર નોંધાઈ છે, જેનો ઉકેલ આવતો નથી, અને પાકિસ્તાન દ્વારા માછીમારોની કનડગત હજી પણ ઉકેલની રાહ જુએ છે. આ સાથે જામનગર જિલ્લાના જૂના બંદરો વિકાસની રાહ જુએ છે. આ વણ ઉકેલ્યા પ્રશ્નો 2019માં પૂનમબેન માડમ માટે પડકાર બની શકે એમ છે. જામનગર સંસદીય મતક્ષેત્રના સાંસદ તરીકે પૂનમબેન માડમે છેલ્લા 5 વર્ષમાં વિકાસ મુદ્દે કેવી કામગીરી કરી, વિસ્તાર વિકાસ માટે શું ભૂમિકા ભજવી છે, તે અંગે સ્થાનિકોએ તેમને 10માંથી આપ્યા છે આટલા માર્ક્સ, અને આ છે લોક પ્રતિભાવ. પૂનમબેને જે જામનગરથી દ્વારકા સુધીના કામ કર્યા છે એ બહુ સરસ કામ કર્યા છે, અને જે પૂનમબેનના કામ છે આજ 5 વર્ષમાં હર કોઈ જગ્યાએ બોલે છે. પૂનમબેનને લાઇટ, ગટર, ભૂગર્ભ ગટર, રોડ, રસ્તા બધું બહુ સરસ કરેલું છે. જે આજે વર્ષોથી દુકાળ તો વર્ષોથી પડે છે, પણ જે અત્યારે રણજીત સાગરમાં પાણી હતું નહીં ને એ આખું રણજીત સાગર છલકાઈ ગયું છે, એટલે ઉનાળામાં કાંઈ તકલીફ પડવાની નથી. બહેનો માટે બહુ સારું કામ કર્યું છે પૂનમબેને. તમે કેટલા રેટ આપશો બેનને? 10માંથી 10. સારું કામ છે બેનનું. બધી રીતે દ્વારકામાં એટલો વિકાસ થયો છે, હવે આ સાઈડ પ્રગતિ કરે, બહુ સરસ કામ છે, અને બધી રીતે ક્યાંય ગમે તે પ્રોબ્લેમ હોય સોલ્વ કરે છે. તમે કેટલા માર્ક આપશો બેનને 10માંથી? 10માંથી 7. આમ છતાં કેન્દ્રના કેટલાક ડિપાર્ટમેન્ટ એવા હોય છે કે જેના પ્રશ્નો સંસદ સભ્યની મદદથી જ ઉકેલી શકે. દાખલા તરીકે ઉદ્યોગોને લગતો કસ્ટમ ડ્યુટીનો પ્રશ્ન હોય, બંદરોને લગતા પર્યાવરણીય મંજૂરીના કેન્દ્ર લેવલના પ્રશ્ન હોય, કે રેલવેના પ્રશ્ન હોય, કે એર કનેક્ટિવિટીના પ્રશ્ન હોય. તેમાં સાંસદે તેની કક્ષાએથી પ્રયત્નો કર્યા છે, જેમાં કેટલાક પ્રશ્નોમાં તેમને સફળતા મળી છે અને કેટલાક પ્રશ્નો હજુ પણ અણુકેલ છે. એની એવરેજ આપણે ગણીએ તો 10માંથી એને વ્યક્તિગત ધોરણે હું 6 માર્ક આપી શકું. ગેસનો બાટલો, ગેસના બાટલાના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. આ બધા ભાવોમાં જે રીતે વૃદ્ધિ થાય છે એની સામે આવકમાં એટલો વધારો થાય છે નથી થતો.
અને દિવસે ને દિવસે ગરીબ માણસ વધુ ને વધુ ગરીબ બને છે. પૂનમબેનનો અત્યાર સુધીનો કાર્યકાળ સારો જ રહ્યો છે, પણ હજુ પણ થોડી અપેક્ષાઓ છે, એટલે બધુંનું સંતુલન રાખીને હું એમને 7 નંબર આપીશ. એને કાર્ય તો ઘણા બધા કર્યા હશે, પણ અત્યારે અમારે જે મેઇન પ્રશ્ન છે જે પાણીનો, જેમ જેમ ઉનાળો આવતો જાય છે તેમ પાણીનો પ્રશ્ન તો બધાને રહે છે. તો અમારે અહીંયા નળની લાઈન તો છે પણ પાણી આવતું નથી, તો એનો કાંઈ હલ થતો નથી. અને રસ્તા છે તો રસ્તા અમારે એરિયા વાઇઝ રસ્તા બહુ જ ખરાબ છે, એનો પણ પ્રશ્નનો કાંઈ હલ થતો નથી. માર્ક આપવા માટે તો અમારે એને કાંઈ દેવા જેવું નથી, પણ તોય અમે એને 5 માર્ક આપી શકીએ. હું અમારા સાંસદ છે એમને કામ કર્યા જ છે 5 વર્ષમાં, એટલે 8 માર્ક્સ આપીશ. જો આ અમારા પ્રશ્નનો ઉકેલ આવે તો અમારા માર્ક્સ 10માંથી 10 પૂરા જ છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પ્રશ્નમાં એક પણ પ્રશ્ન માટે સાંસદે મહેનત કરી હોય ગ્રામ્યના ખેડૂતો માટે એવું મને લાગતું નથી. 10માંથી હું ખાલી 2 જ મત સાંસદને આપીશ. જામનગર સંસદીય મતક્ષેત્રમાં પહેલીવાર સાંસદ બન્યા બાદ પૂનમબેન માડમે વર્ષોથી પડતર પ્રશ્નોની સાથે હયાત પ્રશ્નોને દૂર કરી સ્થાનિકોના દિલ જીત્યા છે. સ્થાનિકોમાં અને વિશેષ તો મહિલાઓને તેમની ઉપર વિશ્વાસ છે. સ્થાનિક વિકાસ ક્ષેત્રે કામગીરી અને સંસદીય કાર્ય પ્રવૃત્તિને ધ્યાનમાં લેતા વીટીવી સાંસદ પૂનમબેન માડમને 10માંથી 7 માર્ક્સ આપે છે. જામનગર સાંસદ પૂનમબેન માડમને સ્થાનિક સ્તરે કરેલા વિકાસ કાર્યો અને લોકપ્રિયતાના કારણે ભાજપે 2019 માટે પુનઃ ટિકિટ ફાળવી છે. 2019માં આહિર પૂનમબેન માડમનો મુકાબલો કોંગ્રેસના આહિર ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા સાથે છે, જેમાં પૂનમબેન માડમનું પલ્લું કરેલા વિકાસ કાર્યો અને લોકપ્રિયતાથી ભારે જણાય છે. જામનગરથી નાથુ રામડા સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ.